નમસ્કાર. ટેટ 1ની પરીક્ષા નજીક આવી ગઈ છે, તો આપણે જરાક ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષાનું જે અભ્યાસક્રમમાં છે એમાં જે પદ્ધતિશાસ્ત્ર છે એ માટે ખાસ ઉપયોગી થાય એવું વિષય વસ્તુ જે શિક્ષક આવૃત્તિમાં આપેલું છે કે ભાષા શિક્ષણ કઈ રીતે થાય, તો એની જે પ્રક્રિયાઓ સમજાયેલી છે આપણે જરાક સમજીશું. જો તમારે સમજવામાં આ પ્રક્રિયાઓ સમજાયેલી હશે ભાષા શિક્ષણની, તો એમાં જે પ્રશ્નો બનશે તમે યોગ્ય રીતે જવાબ કરી શકશો. તો વાત કરીએ કે લેખન કૌશલ્યના વિકાસ માટેની પ્રવૃત્તિઓ, એમાં એક છે વ્યવહારુ લેખન અને સાહિત્યિક લેખન. હવે વ્યવહારુ લેખન માટે શિક્ષકે કેવી પેડાગોજીનો ઉપયોગ કરવો, તો એમાં નિબંધ લખવો કે અરજી લખવી, ઈમેલ, બ્લોગ લખવું. હવે અત્યારે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો સમય છે, તો એમાં એ પ્રકારનું વ્યવહારુ લેખન, સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવી કે કોઈ કોમેન્ટ લખવી, બ્લોગ બનાવવો અને એવી રીતે સ્વતંત્ર લેખન કરાવવું અને વિદ્યાર્થીને એવા વ્યવહારુ લેખનના જે નમૂના હોય એ પૂરા પાડવા અને એના આધારે લેખન શીખવવું જરૂરી બની જાય. સાહિત્યિક લેખનમાં શું આવશે, તો કે આ માટેની પેડાગોજીમાં પણ નમૂના પૂરા પાડવા ખૂબ જ જરૂરી થઈ જાય છે. એ માટે યોગ્ય પ્રયુક્તિઓ અને પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે. એ માટે આપણે સાહિત્યિક લેખન માટે સ્વતંત્ર લેખન કરાવીએ, સંપાદન કરાવીએ, પ્રૂફ રીડિંગ પણ કરાવવું જોઈએ. આમાં અનુભવોનું લખાણ એટલે કે વિદ્યાર્થીઓ પોતાના અનુભવો લખે, પોતે વાંચેલા સાહિત્યની પ્રશંસા અને વિવેચન કરે એ મુજબ થાય. તો સાહિત્યના વિવેચન અને આસ્વાદ માટે પુનરાવર્તિત વાંચન પણ કરાવવું જોઈએ. હવે ધોરણ 3થી 5 એમાં ભાષા શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબત, આપણે પ્રક્રિયાઓ સમજેલા હશું તો ગુજરાતી ભાષા કે અંગ્રેજી ભાષા એનું શિક્ષણ કાર્ય આપણે સારી રીતે કરી શકીશું. તો એમાં કવિતા કે ગીત આવશે, તો એ ગીત કે કવિતા કઈ રીતે એનું શિક્ષણ કાર્ય કરવાનું છે, એની પ્રક્રિયા કેવી છે એ સમજીએ. તો અહીંયા જેમ કે ધોરણ 5માં આષાઢી સાંજના અંબરકા જે કાવ્ય આવે, તો એ સમજાવવાની નથી, ખાસ યાદ રાખશો. તો તમારે ટેટ 1માં પ્રશ્ન પૂછાય કે તમે આષાઢી સાંજના કાવ્ય સમજાવશો, તો નથી સમજાવવાની. એ રીતે પ્રશ્નો બનાવી શકે. તો આ તમે સમજેલા હશો કે પ્રક્રિયાને સમજેલા હશો, તો એમાં તમને એ પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો પૂછશે તો તમે યોગ્ય જવાબ કરી શકશો. તો પહેલાં શું કરવાનું છે ગીત કે કવિતાના શિક્ષણ કાર્યમાં, તો પહેલાં ગીતનું પઠન કરાવવાનું છે, પોતે કરવું અને પછી વિદ્યાર્થી જોડે પણ કરાવવાનું. એ કરાવ્યા બાદ જૂથમાં કે જોડીમાં જાતે કેવા રીતે ગાઈશું, કેવા રાગે ગાઈશું એ નક્કી કરવા દેવાનું છે. હવે અહીંયા જૂથ અને જોડી બે શબ્દ આવ્યા. જૂથ એટલે આપણે 2થી વધારે બાળકો કે વિદ્યાર્થીઓનું જૂથ પાડીએ, 5-5નું પાડીએ, 6-6 વિદ્યાર્થીઓનું પાડીએ એમ. જ્યારે જોડી એ 2 જ વિદ્યાર્થીઓની જોડી હોય, એટલે એ બંને વચ્ચે ડિફરન્ટ રહેલો છે. અને પછી વિદ્યાર્થીઓ જ નક્કી કરે કે આપણે કયા રાગથી એ ગીત ગાવાનું છે. દરેક ગીતના અલગ અલગ જુદા જુદા રાગ હોઈ શકે. પછી એ નક્કી કરે કયો રાગ વધારે સારો હશે ને પછી એ રાગથી આપણે ગાઈને બતાવશું. એ પ્રમાણે એક એક પંક્તિનું વિદ્યાર્થી જોડે જીલગાન કરાવીશું. જીલગાન આવડી ગયા પછી સમૂહ ગાન કરાવીશું. અને શક્ય હોય તો ગીતમાં જો અભિનય કરવાનો થતો હોય, કરી શકાય એવું ગીત હોય કવિતાની અંદર, તો એ પણ કરી શકાય. તો આનાથી શું થશે, શા માટે આપણે આ પ્રક્રિયાને અનુસરવાની છે, તો ગાનપૂર્વે પઠન કરવાથી દરેક શબ્દ પર વિદ્યાર્થી ધ્યાન આપશે, એનો અર્થ સમજવાની શરૂઆત કરશે. આપણે કાવ્ય ક્યાંય ગીત સમજાવવાનું નથી, કારણ કે એનાથી ફાયદો એ થાય કે વિદ્યાર્થી એ કાવ્યના જે સાર છે, જે કહેવા માંગે, જે એનો ભાવ છે, એના વિશે ધારણાઓ બાંધે ને એનાથી એની માનસિક પ્રક્રિયા થાય, એની બુદ્ધિશક્તિ, તાર્કિક શક્તિ અને એ ધારણાની શક્તિનો વિકાસ થાય. તો રાગ પસંદ કરવાની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ સામેલ કરવાથી તેમનામાં સર્જનાત્મક અભિવ્યક્તિ અને સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસે. કયો રાગ સારો છે તર્ક આપતા પણ એ જાતે શીખે અને ટીમ વર્ક કરતાં પણ શીખે. તો માટે આપણે ગીત કે કવિતા માટે એના શિક્ષણ કાર્યમાં આ પ્રક્રિયાને અનુસરવાનું છે. પઠન, પછી જોડી કે જૂથમાં રાગ ગાન
ગાનનો પસંદ કરવો, પછી જીલ ગાન, પછી સમૂહ ગાન, જરૂર લાગે તો અભિનય પણ કરાવીશું. હવે એમાં ધોરણ 3, 4, 5 ગુજરાતીમાં દરેક ગીત, કવિતા કે વાર્તા પછી એક મહત્ત્વનો મુદ્દો આવે છે વાતચીત. હવે આ વાતચીતમાં શું આપેલું છે? તો વાતચીતમાં પ્રશ્નો આપેલા છે. તો વાતચીતને પ્રશ્નો રૂપે આપેલી છે, પરંતુ એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, શું કરવાનું, શું નથી કરવાનું, એક ખ્યાલ હોવો જોઈએ. તમે જ્યારે ટેટ 1ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો ત્યારે એમાંથી જ પ્રશ્નો બને. તો એકમ પાઠ દરમિયાન ક્યાંક ગીત કે કવિતા કે ચિત્ર વાર્તા કે કંઈ પણ વાતચીત, એના પછી વાતચીત મૂકવામાં આવેલી છે. તો વાતચીતમાં શું કરીશું? તો કે પહેલાં તો શિક્ષક પોતે એ બધા જ ગીત, કવિતા પછી વાતચીતના બધા જ પ્રશ્નો એકવાર વાંચી જાય, એટલે એને આઈડિયા આવી જાય કે આ ગીત, કવિતા કે વાર્તા ભણાવ્યા પછી આપણે કયા પ્રશ્નો દ્વારા વાતચીત કરાવવાની છે. વાતચીતમાં આપેલા પ્રશ્નો જરૂરી નથી કે આપણે અંદર આપેલી ભાષામાં જ પૂછીએ. ગુજરાતી ભાષા જ છે, પણ એને સ્થાનિક ભાષામાં બાળકો સમજી શકે એવી ભાષામાં પણ પૂછી શકાય, કારણ કે બાળકોની વય કક્ષા ધોરણ 3થી 5ની છે. ચિત્ર જોઈને કે વાર્તા, કવિતા સાંભળ્યા બાદ તરત જ બાળકોને આવા પ્રશ્નો પૂછવાના છે. અને એ પૂછતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બાળકોને એમ ના લાગે કે પરીક્ષા કે એમને જે પાઠ કે કવિતા શીખ્યા એનું મૂલ્યાંકન થાય છે એવા પ્રશ્નો પૂછવામાં આવે. એટલે એ પ્રશ્નો વાતચીત રૂપે હોય એવી રીતે પૂછાય. એટલે એ પ્રશ્નો પૂછવાનો જે અંદર પાઠ્યપુસ્તકમાં જે ક્રમમાં પ્રશ્નો આપેલા છે એ ક્રમમાં જ પૂછવા એવો આગ્રહ પણ ના રાખવો. કોઈ પણ રીતે પૂછી શકાય. જેમ કે લુચ્ચો વરસાદ એકમના વાંચન પછી વાતચીત આવે, તો એ વાતચીત દરમિયાન પૂછી શકાય કે તમને વરસાદમાં નાહવાનું ગમે? તો કોને ગમે, કોને ના ગમે, એમ કરીને વાતચીત કરાય. વિદ્યાર્થીઓ સહજ રીતે વાતચીત કરે ને એનાથી એની કલ્પના શક્તિને એ બધું વધે. તો વાતચીતના પ્રશ્નોના ખાસ યાદ રાખવાનું છે કે વાતચીતના પ્રશ્નોના જવાબ લખાવવાના નથી. ઘણા આ ભૂલ કરે, એટલે તમારે ટેટ 1માં પૂછાઈ શકે કે વાતચીતના પ્રશ્નો લખાવાના છે. તમારે પરીક્ષામાં વિધાન રૂપે પૂછે કે નીચેના આપેલા કયા વિધાનો સાચા છે, કયા ખોટા છે. તો આ તમને ખ્યાલ હશે તો તમે સાચો જવાબ કરી શકશો કે વાતચીતના પ્રશ્નોના જવાબ લખાવાના નથી. અને બધા જ પ્રશ્નોના જવાબ સાચા જ વિદ્યાર્થી આપે, દરેકનો જવાબ સાચો જ ગણાશે. દરેક જવાબને આપણે સ્વીકારવાનો છે, દરેક વિદ્યાર્થીના જવાબને. તો એનાથી શું થશે કે બાળકોને જાતે વાતચીત શરૂ કરવાની તક આપશું, તો એનામાં સર્જનાત્મકતા ને વિચાર કરવાની ક્ષમતાનો વિકાસ થશે. સ્થાનિક ભાષામાં એ નિસંકોચ રીતે પોતાને જે અભિવ્યક્તિ છે એ અસરકારક રીતે કરી શકશે. આપણે કોઈ પણ જવાબને ખોટા નથી ગણવાનું, એના વિચારોનું મૂલ્યાંકન કરવાનું છે. એનાથી એનામાં આત્મવિશ્વાસનો વધારો થશે. બીજું કે વાતચીતમાંથી પ્રશ્નો ઉઠાવવા અને પૂરક પ્રશ્નો પૂછવાથી શિક્ષણ પ્રક્રિયા લવચિક બને છે, રસપ્રદ બને છે. અને જવાબનું કારણ પૂછવાથી એનામાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓનું પણ મજબૂત થાય છે. તો ખાસ આ વાતચીત જે મુદ્દો આવે છે ધોરણ 3થી 5 ગુજરાતી ભાષાની અંદર, તો એ વાતચીત કઈ રીતે કરાવવાની છે એની પ્રક્રિયા આપણે સમજી. એમાં પ્રશ્નો લખાવાના નથી. બાળકો વાતચીત કરે એ રીતે પ્રશ્નો પૂછવાના છે. દરેક પ્રશ્નોના જવાબ સ્વીકાર્ય રહેશે. બાળકો સહજપણે જવાબ આપે. એમાં વર્ગની અંદર અવાજ થાય તો ચિંતા કરવાની નથી. હવે એમાં જે આપણે ગીત, કવિતા કઈ રીતે એનું શિક્ષણ કાર્ય થાય એ શીખ્યા, પણ જે વાર્તાઓ આપેલી છે, વાર્તાનું શિક્ષણ કાર્ય કઈ રીતે કરવાનું છે એ ખાસ સમજીએ. તો આપણે એની માટે અલગ અલગ પદ્ધતિ વાપરી શકીએ. મુખ્ય વસ્તુ એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, શું નથી કરવાનું, શું કરવાનું છે. તો વાર્તા કહી દેવાની નથી. પહેલાં તો ધારો કે લુચ્ચો વરસાદ આવ્યો, તો પહેલાં બાળકોને વાર્તા નથી કહી દેવાની. પણ હા, એવું કરી શકીએ કે આપણે બાળકોને આંખો બંધ કરાવી દઈએ કે ચોપડી બંધ કરાવી દઈએ, અને પછી આપણે લુચ્ચો વરસાદ વાર્તાનું પઠન કરીએ અને બાળકો ધ્યાનથી સાંભળે. તો એનાથી શું થશે કે આપણે જ્યારે વાર્તા કહીએ છીએ એમાં અમુક મુદ્દા રહી જાય. આપણે એના દ્વારા જે ભાષા સજ્જતા શીખવાડવાની છે, જે વ્યાકરણ શીખવાનું છે, એમાં જે વ્યાકરણ વણી લીધેલું છે એ વસ્તુ રહી ના જાય, એટલા માટે આપણે પઠન કરશું ત્યારે એના અંદર આવતા અઘરા શબ્દો હોતા નથી. કોઈ શબ્દ અઘરો હોતો નથી, પણ અપરિચિત શબ્દો હોય છે. તો એ અપરિચિત શબ્દો વિશે ધારણા બાંધે.
તો એવું ક્યારે થાય કે જ્યારે આપણે એ વાર્તા કહી ના દેતા એનું પઠન કરીએ, એ વાર્તાનું પઠન કરીએ પણ એ ભાવવાહી રીતે પઠન કરીએ જાણી વાર્તા કહેતા હોય એ રીતે. તો બાળકો એ વાર્તાને એ રીતે સાંભળે તો પઠન કર્યા પછી એનું મુખર વાંચન કરાવવું ખાસ. તો પહેલીવાર આ વાંચન કરી રહો કે તરત જ એના આધારે વાતચીત કરવાની છે. આપણે આગળ જોયું કે વાતચીત કઈ રીતે કરવાની છે. તો એ વાર્તાના પઠન પછી વાતચીત આવે અને વાતચીત માટે આપણે સમજ્યા કે કઈ રીતે કરવાનું છે. વાતચીતની અંદર પ્રશ્નો છે પણ પ્રશ્નોના જવાબ લખાવાના નથી, વાતચીતના રૂપે પૂછવાના છે, બાળકો સહજ જવાબ આપે. તો એ થઈ ગયા પછી બાળકો સાથે મુખર વાંચન કરવાનું. કોઈને થાય કે આ મુખર વાંચન એટલે શું? તો તમે જાણતા જ હશો કે એક બાળકને ઊભા કરીને કે બેઠા બેઠા પણ એ આપેલી વાર્તા વાંચે, એક ફકરો વાંચે, પછી આગળનો ફકરો બીજો વિદ્યાર્થી વાંચે એમ. આપણે ત્યારે સમજાવવાનું નથી. હા, આપણે એમ કહી શકીએ કે આમાં કોઈ શબ્દ કે કોઈ વાત તમને ના સમજાય તો ત્યાં તમે નોંધી રાખજો, લીટી કરી રાખજો, પછી પૂછજો તો હું ઉદાહરણ આપીશ, સમજાવીશ. તો થઈ શકે તો વાચિકમ પણ વાર્તાનું કરી શકાય. હવે કોઈને પ્રશ્ન થાય કે આ વાચિકમ એટલે શું? તો વાચિકમ એટલે જે વાર્તા છે એનો અભિનય સાથે, ભાવ સાથે એવી રીતે એનો વાર્તાનું વાંચન કરવું, અભિનય સાથે વાંચન કરવું, એને કહેવાય વાચિકમ કર્યું. તો આનાથી શું થશે? ચોપડી બંધ રાખીને ભાવવાહી પઠન દ્વારા બાળકોની સાંભળવાની ક્ષમતા અને ધ્યાન રાખવાની ક્ષમતા વિકસે. વાર્તા મોઢે ન કહેવું કે વિડીયો પણ વાર્તાનો બતાવવાનો નથી. અત્યારે ટેકનોલોજી છે, શાળાની અંદર ટીવી હશે, મોબાઈલ હશે, લેપટોપ હશે, તો એવું નહીં કે આપણે એની અંદર એ વાર્તા બતાવી દઈએ. એ કરવાનું નથી. વાર્તાનું પઠન કરવાનું છે, બાળકો જોડે મુખર વાંચન કરાવવાનું છે અને પછી વાતચીત કરવાથી બાળકોમાં સ્વતંત્ર વિચારશક્તિ અને અભિવ્યક્તિનો વિકાસ થાય. દરેક એકમના અંતે અનુચિંતન આપેલું છે. તો એ અનુચિંતન એ શું છે? તો એ પણ શિક્ષકે પહેલાં વાંચી જવા અનુચિંતનના પ્રશ્નો. અને અનુચિંતન એટલે કે પુનરાવર્તન. તો જે કવિતા કે ગીત હતું, વાર્તા હતી, એ વાતચીત હતું, એના અંદર શું શું આવ્યું એનું આપણે રિફ્લેક્શન કરશું, અનુચિંતન કરશું કે શું આવ્યું હતું એમ. ને બાળકો જાતે યાદ કરશે. તો એનાથી એ પુનરાવર્તિત થઈને એ જે શીખવાની વસ્તુઓ છે એને યાદ રહી જશે. તો જે ટેટ 1 પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ આ બાબતો ધ્યાનમાં રાખે તો આમાંથી જે પ્રશ્નો બનવા છે એ 100% જવાબ કરી શકશો. અને PDF જોઈએ તો હું તમને મોકલાઈ શકીશ, તો કોમેન્ટમાં જણાવજો.